અમદાવાદ બાદ હવે મહેસાણાના ખાણીપીણીના શોખીનો માટે રેલવે તંત્ર એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે। મહેસાણા રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। અંદાજે 70 ટન વજન ધરાવતા 75 ફૂટ લાંબા જૂના રેલવે કોચને અત્યાધુનિક સુવિધાઓ સાથે રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે। આ કોચ રેસ્ટોરન્ટની વિશેષતા એ છે કે તેમાં એક સાથે 65 લોકો બેસીને ભોજનનો આનંદ માણી શકશે। અહીં મુસાફરો અને સ્થાનિક લોકોને ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ જેવી વિવિધ વાનગીઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે। આ સંપૂર્ણ એસી રેસ્ટોરન્ટમાં રસોડું અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે। અને વધુની વાત કરીએ તો રેસ્ટોરન્ટની બહાર એક સુંદર ગાર્ડન અને મનોરંજન માટે મોટી LED સ્ક્રીન પણ મૂકવામાં આવશે। કોચની અંદર મહેસાણાની સંસ્કૃતિ અને પ્રખ્યાત પ્રવાસન સ્થળોની ઝાંખી પણ જોવા મળશે। આગામી 1.5 થી 2 મહિનામાં રેસ્ટોરન્ટ શરૂ થવાની શક્યતા છે, જે મહેસાણા વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। અને આની અંદર અમે લોકોએ એક રેસ્ટોરન્ટનું લુક આપવામાં આવશે અને એની અંદર લગભગ એપ્રોક્સિમેટલી 50 થી 60 જણાની સિટિંગવાળું અમે લોકોએ અહીંયા આગળ જમવાની વ્યવસ્થા કરવાના છીએ। અને સાથે સાથે અમે લોકોએ 7 કિયોસ્ક બનાવ્યા છે અને એ કિયોસ્કની અંદર અમે ફૂડ પ્લાઝા જેવું અમે નિર્માણ કરી રહ્યા છીએ। અને સાથે સાથે આ 24 અવર અને 7 દિવસ સુધી ખુલ્લું રહે એવું એક કેફે બનવાનું છે। અને અહીંયા આગળ અમે વૃદ્ધો અને બાળકો માટે રમતગમતની વ્યવસ્થા પણ અમે લોકો કરવાના છીએ।